હું તમને એટલું કહેવા માગું છું કે આપણા દેશના ક્રાંતિકારીઓએ જેટલું આપણા માટે કર્યું, તો શું આપણો એમના માટે કંઈક કરવું એ જરા પણ તમને વિચાર નહીં આવતો? તમને શું લાગે કે અત્યારની દુનિયા, મને ખબર છે એ ક્રાંતિ કરતાં બહુ અલગ છે, પણ એમનો મતલબ શું કે તમારે એમના માટે કંઈ પણ નહીં કરવાનું? એમનો જે આપણને આઝાદી અપાવવા માટેનો જે ત્યાગ હતો એ બિલકુલ ભૂલી જ જવાનું, એ માત્ર એક દિવસ પૂરતો જ રાખવાનો. તો યાર તમે વાહિયાત જિંદગીમાં જીવો છો અને હું એવી જિંદગી બિલકુલ જીવવા નથી માંગતો. મને ખબર છે આઝાદી કયા ભોગે મળી છે યાર. મેં હિસ્ટ્રી એઝ અ ઓપ્શનલ સબ્જેક્ટ લીધો હતો અને એ ઓપ્શનલ સબ્જેક્ટ મારા માટે બહુ દુઃખદાયી એટલા માટે હતો કે હું પડે પડે રોતો હતો યાર, કે આ ભારત દેશની મહાનતાને આ મુગલ્સ અને અંગ્રેજોએ એ રીતે ચૂંથી કાઢી હતી ને, જે હું શબ્દોમાં તો બયાન નહીં કરી શકું યાર. પરંતુ હું હવે કામ કરીશ, જેટલું બની શકે મારાથી એટલું કરીશ. એવું નથી કહેતો હું ક્રાંતિકારીઓને કદાચ 1% પણ મારું કામ કરી લઉં ને, તો મારા જીવનનો જે ધ્યેય છે ને એ સફળ થઈ જશે. એ લોકોએ આપણા દેશ માટે બહુ જ કર્યું છે, એની કોઈ શબ્દોમાં લિમિટેશન ના રાખી શકાય કે એને કોઈ પર્સન્ટેજ પણ ના આપી શકાય. એમનું કામ પ્રશંસનીય પણ ના કહેવાય, કારણ કે અડધી વસ્તુ છે ને તારીફ કરવા યોગ્ય ના હોય, એ કામ એ જ માણસ કરી શકે. આપણે તો ખાલી એમના માટે 2-3 સારા શબ્દ બોલી શકીએ, પણ હું મારું કામ બિલકુલ નિસ્વાર્થ ભાવે કરીશ, કારણ કે યાર એમનું ઋણ મારા પર બહુ બધું છે. નકર આજે પણ એ અંગ્રેજના કોડા ખાવા પડતા હોત મારે, આજે પણ મારે એ જ જગ્યાએ જોવું પડત કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ. આ ઘણું બધું મારે જોવું પડત જો આ ક્રાંતિકારીઓએ દેશને આઝાદી અપાવવા માટે એમના અભૂતપૂર્વ સ્ટેપ ના ઉઠાવ્યા હોત. એટલા માટે હું તમારે જેવો સ્વાર્થી નહીં બની શકું, બિલકુલ પણ નહીં. હું મારું કામ કરીશ. હું અત્યારે એટલો છું, એટલા માટે મારું કામ એકદમ ગતિથી કરીશ. અને મારે જીવનમાં અત્યારે કોઈ જોઈતું પણ નથી, કારણ કે મને મારા કામથી અતિશય પ્રેમ છે અને હું કરતો રહીશ. તમે સાથ આપો તો બહુ સારી વાત છે, અને આપો, હું તો એવું જ કહીશ, બીજું શું કહું? કારણ કે તમે જોડાવા તો નથી માંગતા, પણ સાથ તો આપો. એક સબસ્ક્રાઈબ તો કરી શકો ને, એક લાઈક તો કરી શકો ને. બાકી તમારી ઈચ્છા, હું આગળ કંઈ નથી કહેવા માંગતો. ચલો, ખુશ રહો, હંમેશા ખુશ રહો.